શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હનુમાનજીના જયંતીના આ પવિત્ર દિવસે આપણે હનુમાનજીના 12 નામનો મહિમા સાંભળીશું. હનુમાનજીનો મહિમા અત્યંત પુણ્યશાળી કથા. હનુમાનજી અમર છે મિત્રો. ચિરંજીવી દેવ એવા હનુમાનજીની આરાધના સર્વોત્તમ સર્વશ્રેષ્ઠ છે. રામચરિત માનસમાં આ વાતનું વર્ણન કરેલું છે કે કળિયુગમાં માત્ર નામ આધારા ભગવાન શ્રી હરિનું રામનું નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વ કાય કષ્ટ અશુભતાનો નાશ થાય છે તથા ભગવાન શ્રી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. માટે શ્રીરામ નામ પણ સર્વશ્રેષ્ઠ છે. કળિયુગમાં હનુમાનજીનો પ્રભાવ અતિશય છે. અતિશય પ્રભાવશાળી દેવતા છે હનુમાનજી. અને હનુમાનજીનું સ્મરણ કરવા માત્રથી જ સર્વ કામ બની જાય છે, સર્વ દુઃખ નષ્ટ પામે છે, સર્વ વિઘ્ન ટળે છે, આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. કોઈ બાધા હોય, લૌકિક અલૌકિક કે કોઈ પણ હોય તે પણ નાશ પામે છે. પ્રભુ શ્રી રામ પ્રત્યે હનુમાનજીની અગાધ શ્રદ્ધા છે. માટે હનુમાનજીને અષ્ટસિદ્ધિ નવનિધિની પ્રાપ્તિ થઈ છે. આ અષ્ટસિદ્ધિ અને નવનિધિના કલ્યાણદાતા હનુમાનજી છે, જે અત્યારે કળિયુગમાં જે કોઈ હનુમાનજીની આરાધના કરે છે તેના માટે ખૂબ કલ્યાણકારક છે. કળિયુગમાં રામ ભક્ત હનુમાનજીના 12 મંત્ર 12 નામનો મહિમા ખૂબ જ અદ્ભુત છે. જે આ નામોનું સ્મરણ કરે છે એનું સર્વ કામ, સર્વ મનોકામના, સર્વ કષ્ટ તકલીફો દૂર થાય છે. જે આ નામોનું સ્મરણ કરવા માત્રથી જ દરેક તકલીફ, બાધા, સમસ્યા, ઉપાધિઓનો નાશ થાય છે અને હનુમાનજીની કૃપા મળે છે. એ નામ આપણે જાણી લઈએ કે હનુમાનજીના એ 12 નામ કયા છે. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. પહેલું નામ છે હનુમાનજી, બીજું નામ છે અંજની સુત, ત્રીજું નામ છે વાયુપુત્ર, ચોથું નામ છે મહાબલ, પાંચમું નામ છે રામેષ્ઠ, છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા, સાતમું નામ છે પિંગાક્ષ, આઠમું નામ છે અમિત વિક્રમ, નવમું નામ છે ઉદ્ધવ ત્રિક્રમણ, 10મું નામ છે લક્ષ્મણ પ્રાણદાતા, 11મું નામ છે સીતા શોક વિનાશક, 12મું નામ છે દશગ્રીવ દર્પહા. આ 12 નામનો ઉત્તમ શ્રેષ્ઠ મહિમા છે. આ 12 નામ ઉત્તમ શ્રેષ્ઠ કહેવાયા છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો આપણે જોઈએ તો આપણી કુંડળીમાં 12 ખાના હોય છે અને 12 ખાનામાં જુદી જુદી જગ્યાએ 9 ગ્રહો વિદ્યમાન હોય છે. ભગવાન હનુમાનજીના આ 12 નામનું સ્મરણ કરવાથી કુંડળીના બધા જ ગ્રહોને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે, શુભ ફળ મળે છે અને જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીના આ 12 નામો આખું વર્ષ જપવાથી આખું વર્ષ સારું રહે છે, આખું વર્ષ ફળદાયી રહે છે. મહાબલી, આ 12 નામ, મહાબલીના આ 12 નામના ઉચ્ચારણ કરવાથી વર્ષોથી ચાલી આવતી તકલીફો, દુઃખો પણ દૂર થાય છે. મિત્રો તો જાણીએ કે આ સંકટ મોચન હનુમાનજીના આ નામો કેવી રીતે કઈ કઈ સમસ્યાને દૂર કરે છે. તો સૌ પ્રથમ આપણે હનુમાનજીના 12 નામનો મહિમા જાણીએ કે દીર્ઘાયુ મેળવવા માટે હોય છે. હનુમાનજીના આ 12 નામ ક્યારે કેવી રીતે જપવા જોઈએ? તો રોજ સવારે ઉઠીને, પ્રાતઃ કાળે ઉઠીને હનુમાનજીના આ 12 નામને 11 વાર જપવા જોઈએ. આમ કરવાથી દીર્ઘાયુ મળે છે, બધી જ સમસ્યાનો હલ થાય છે. બીજું કે ધનવાન બનવા માટે હનુમાનજીના આ 12 નામનું ઉચ્ચારણ કેવી રીતે કરાય તે જાણીએ. તો હનુમાનજીના આ 12 નામનો મહિમા અનંત છે. પરંતુ બપોરના સમયે આપણે ઘરે હોઈએ, બહાર ઓફિસમાં જ્યાં પણ હોઈએ, ગમે તે સ્થળે, ગમે તે જગ્યાએ હોઈએ, ગમે ત્યાં સ્થાને હોઈએ, તો આ 12 નામનો બપોરના સમયમાં બોલવામાં આવે તો ભક્તોના જીવનમાં ધન સંબંધિત કોઈ પણ કમી રહેતી નથી, કોઈ પણ સમસ્યા રહેતી નથી. ગરીબી, દરિદ્રતા હશે તો પણ દૂર થઈ જશે. આના સિવાય એટલે કે રોકાયેલું ધન પણ ફરી આપણને પાછું મળી જાય છે, કે અટકેલું રોકાયેલું ધન હોય એ પણ પાછું મળે છે. હનુમાનજીના આ 12 નામ લેવાથી પણ કર્જ કે દેવામાંથી પણ મુક્તિ મળે છે. ત્યાર પછી આ 12 નામ લેવાથી ઘરમાં કલેશ હોય, ગૃહ કલેશ, કકળાટ હોય, ઘરમાં પરિવારમાં અશાંતિ હોય તો આ 12 નામ લેવાથી ઘરમાં શાંતિ મળે છે, ગ્રહ શાંત થાય છે અને આપણા ઘરમાંથી કકળાટ ચાલ્યો જાય છે. સ્ત્રી કે પુરુષ હોય, જ્યારે જીવનમાં પારિવારિક કલેશ હોય તેવા મહાદેવ ભગવાનના હનુમંતના જો આ 12 નામનું સ્મરણ કરવામાં આવે સંધ્યા કાળે
જો આ સ્મરણ કરવામાં આવે 12 નામ તો પરિવારમાં સુખ શાંતિ રહે છે. હનુમાનજીના 12 નામનો મહિમા એ પણ જાણીએ કે ભય અને શત્રુતામાંથી રક્ષા મેળવવા માટે હનુમાનજીના આ 12 નામ બોલવા જોઈએ. જો કોઈ શત્રુ વધારે હાવી થયો હોય, જીવનમાં દુશ્મનોથી પરેશાનીઓ હોય તો હનુમાનજીના આ 12 મંત્ર સંજીવની બુટ્ટીનું કામ કરે છે. હનુમાનજીના આ 12 પવિત્ર નામ રાત્રે સૂતા પહેલા પણ બોલવા જોઈએ. આમ રોજ રાત્રે 12 નામ જપવાથી હનુમાનજીની કૃપાથી શત્રુ ભય નાશ પામે છે, શત્રુઓ શાંત થાય છે અને કોઈ ભય મનમાં હશે તો પણ તે દૂર થઈ જશે. હનુમાનજીની ઉપાસના અત્યંત પ્રભાવશાળી શા માટે છે? તો આપણે એ જાણીએ છીએ કે હનુમાનજી કળિયુગમાં સૌથી મોટા દેવ છે, પ્રભાવશાળી દેવ છે, ચિરંજીવી દેવતા છે અને તુરંત પ્રાર્થના સાંભળનાર દેવતા હનુમાનજી જ છે. એવું મનાય છે કે હનુમાનજી આજે પણ જીવિત છે, કારણ કે હનુમાનજીને અમરત્વનું વરદાન છે. કોઈ પણ ભક્તો પ્રેમથી, ભાવથી, હૃદયથી જો હનુમાનજીનું સ્મરણ કરે તો હનુમાનજી તુરંત દોડીને આવે છે, ભક્તોની સર્વ મનોકામના પૂરી કરે છે, બધી જ બાધાઓ, બધી જ તકલીફો દૂર કરે છે. અદ્ભુત અને કઠોર ભક્તિના કારણે પણ આ હનુમાનજી અષ્ટસિદ્ધિ અને નવનિધિના દાતા છે, વરદાન પણ આપે છે. આ વરદાન અને તેમના ઈષ્ટ ભગવાન શ્રીરામની કૃપાથી હનુમાનજી ભક્તોના સર્વ કષ્ટો દૂર કરવા માટે સક્ષમ અને સમર્થ છે. માટે જ હનુમાનજીની ઉપાસના લાભદાયી, ફળદાયી છે, દરેક સંકટોનો નાશ કરનારી છે. માટે જ હનુમાનજીની ઉપાસના કરતી વખતે ભગવાન શ્રીરામ હનુમાનજીના આ 12 નામ જપવા, જેથી તુરંત જ આપણી પૂજાનું ફળ, આપણી સાધનાનું, આરાધ્યાનું ફળ પ્રાપ્ત થાય. સવારે, પ્રાતઃકાળે, સાંજે કે રાત્રે સૂતી વખતે અથવા નવા કોઈ કામની શરૂઆત કરતી વખતે, યાત્રા શરૂ કરતી વખતે, કોઈ સારું મંગલ કામ કરતી વખતે, ક્યાંય સારું કામ કરવા જતા પહેલા જો આ ભગવાન શ્રી પવન પુત્ર હનુમાનના 12 નામનો જપ કરવામાં આવે તો ખૂબ જ લાભ થશે. તમારું કામ પૂરું થશે, કોઈ વિઘ્ન વગર પૂરું થશે. જીવનમાં બધા જ કાર્ય સિદ્ધ થશે. પીળા કાગળ પર લાલ કલરથી કે લાલ પેનથી હનુમાનજીના આ 12 નામ લખીને જો મુખ્ય દ્વાર પર લગાડવામાં આવે અથવા તો પૂજા સ્થાન મંદિરમાં આ 12 નામ લખી મૂકવામાં આવે તો હનુમાનજીની કૃપા સદાય તમારા ઉપર રહેશે. આ 12 નામ લખીને જો લોકેટમાં મૂકીને પહેરવામાં આવે તો હનુમાનજી સદા રક્ષા કરે છે. હનુમાનજીના 12 નામનો જપ કરવાવાળા વ્યક્તિને 10 દિશાઓથી રક્ષણ થાય છે. સવારે આ 12 નામનો જાપ કરવાથી દીર્ઘાયુ મળે છે. બપોરના સમયે આ 12 નામ લેવાથી ધનવાન બનવાય છે. રાત્રિના સમયે આ 12 નામ જપવાથી શત્રુથી રક્ષા મળે છે અને શત્રુઓ શાંત થાય છે. મનોકામના પૂર્તિ માટે હનુમાનજીના આ 12 નામ 9 વાર જપવામાં આવે તો દરેક મનોકામના પૂરી થાય છે. પણ મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવી કે આપણી જે મનોકામના હોય છે એમાં કોઈનું ખરાબ ન થવું જોઈએ, કોઈનું અહિત ન હોવું જોઈએ. આપણા ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે આ 12 નામ જપવા જોઈએ. મિત્રો, આ હતો હનુમાનજીના 12 નામના મહિમા. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ બોક્સમાં હનુમાનજીનું નામ જરૂર લખજો અને વિડીયો વધારે શેર સગાવાલામાં જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.